ખરતા વાળ એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખોટી ખાનપાન શૈલી અને દોડભાગભરી જિંદગીમાં વાળની સમસ્યા દરેક વ્યક્તિની જોવા મળે છે. ખરતા વાળની સમસ્યાને અટકાવવા માટે અને વાળના વિકાસને વધારવા માટે આજે આપણે એક કુદરતી દેશી નુસ્ખો જાણીએ. આ નુસ્ખા માટે આપણે પાણી, મેથી દાણા અને કરી પત્તાની જરૂર પડશે. સૌપ્રથમ એક તપેલીમાં જરૂરિયાત મુજબ પાણી મૂકો અને તેમાં 1 ચમચી ચા, 1 ચમચી મેથી દાણા અને 2 ડાળખી કરી પત્તા નાખો. યોગ્ય માત્રામાં પાણી ઉકળી જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દો અને એક પ્લાસ્ટિકની સ્પ્રે બોટલમાં ભરો અને એ પ્રવાહીને તમે તમારા વાળમાં છંટકાવ કરો. ત્યારબાદ 2 હાથથી હળવી હળવી માલિશ કરો. આ પ્રવાહીને વાળમાં 1 થી 2 કલાક સુધી રાખો અને ત્યારબાદ કુદરતી નેચરલ શેમ્પૂથી તમે તમારા માથાના વાળને ધોઈ શકો છો. આ પ્રયોગ આપણે અઠવાડિયામાં 1 થી 2 વખત કરવાથી આપણા વાળની સમસ્યા દૂર થાય છે તેવું આપણને જોવા મળશે. કુદરતી ઉપચાર અપનાવીએ અને વાળનો વિકાસ વધારીએ.